શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી તથા ગેરકાયદેસર હથિયારો પર અંકુશ લાવવા માટે ચાલી રહેલી વિશેષ પોલીસ ડ્રાઈવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે સતત કાર્યવાહી ચાલી રહી છે। આ જ કામગીરી દરમિયાન ભિસ્તાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને મેદાની તપાસ હાથ ધરાઈ હતી। એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 6 મહિનાથી ફરાર રહેલો આરોપી મોહમ્મદ આમિર ઉર્ફ અમજદને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી હાલ ઉન ભિસ્તાન વિસ્તારમાં રહેતો હતો, જ્યારે તેઓ મૂળ વતન ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો જેની કિંમત ₹5,000 તેમજ મોબાઈલ ફોન જેની કિંમત ₹25,000 મળીને કુલ્લે ₹30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે ભિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી। પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન, અન્ય સાગરિકો તેમજ અગાઉના ગુનાઓ અંગે પણ મહત્વની માહિતી બહાર આવવાની શક્યતા છે। આ સાથે જ આરોપીના ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે। ભિસ્તાન પોલીસની આ સફળ કાર્યવાહીને કારણે નશાખોરી અને ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે શહેરના નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે। નવા વર્ષના સમયમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ચુસ્ત અને સતર્ક હોવાનું પણ આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે।